કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા મેસેજ સાથે લિંબાયત પોલીસે આજે આરોપીઓની શાન ઠેકાણે લાવી ચાલ બદલી છે। તે આરોપીઓ તાજેતરમાં લિંબાયત વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો વડે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા। જે બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવવાનો પ્રયાસ કરનારા આ અસામાજિક તત્વોને ઝડપવા પોલીસે કમર કસી હતી। આરોપીઓને પકડવા પોલીસે સીસીટીવી ફૂટેજનો સહારો લીધો હતો તો ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની પણ મદદ લીધી હતી। ત્યારે આખરે પોલીસે તમામ 6 આરોપીઓને દબોચી લઈ જે તે ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસનો કડક મિજાજ જોઈ આરોપીઓની ચાલ પણ બદલાઈ ગયેલી જોવા મળી હતી તો મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી। જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો। જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।